આપણને જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મોટો જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ક્રાઇમનો એક કેસ કરવામાં આવેલો છે। માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ અને સીએમ સાહેબની સૂચના અન્વયે મ્યુલ હન્ટ ઓપરેશન જે આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે, જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા આપણા બધા જે લોકો છે એના પૈસા પાછા એમને સત્વરે મળી રહે અને આ સાયબર ક્રાઇમની ગુનાખોરીમાં સંડોવાયેલા તમામ તત્વોને આપણે નશ્યત કરી શકીએ અને જે એકાઉન્ટ ભાડે આપવાની એક જે દુર્વૃત્તિ આપણા સમાજમાં હાલમાં પ્રવર્તી રહી છે એમાં ઘણી અંશે અંકુશ લાવવા માટે આ પ્રકારનું એક ઓપરેશન સમગ્ર ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આપણા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 310 કરોડના સાયબર ફ્રોડના એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વેરાવળના આકાશ ભરતકુમાર પાલા એના પકડી અને એની પાસે જે 2 એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં થયેલી છે અને આ બેંક ઓફ ઇન્ડિયામાં 282 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા છે। આ ઉપરાંત આ જ વ્યક્તિનું એક કેનેરા બેંકનું બીજું ખાતું છે, આમાં ટોટલ 97 ફરિયાદો થયેલી છે અને 37 CRના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો થયેલા છે। આમ આ બંને ખાતા ઉપર ટોટલ 290 ફરિયાદો થયેલી છે અને સમગ્ર રકમ 310 કરોડ રૂપિયા ઉપરની થઈ રહી છે। આમ ટોટલ 5 આરોપીઓને અત્યારે આપણે અરેસ્ટ કર્યા છે। આગળની કાર્યવાહી ચાલુ છે।